सदगुरु महाराज की धनी रामदेव जी महाराज की पूज श्री राम सूरवापा सदगुरु श्री नगाला खा बापा पूज श्री मौघी मात की सत्यम सनातन धर्म कृष्ण कन्हैया लाल की परबना पीर की जग्या भौम की सर्व संत भगवान अनंत कोटि विष्णु राम प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव सर्वशक्तिमान शब्द उच्चारण मां सरस्वती मति आप जो मां भुजाक्षर में नवजो मां गुण गाई दिवस रात भोल्या अक्षर मां मिलवजो जई मां गुण गावो दिवस रात भोल्या अक्षर मां मिलवजो है मां गुण गावू दिवस राम दिवस कंठ से उपजा भाजी शिवजी उपदेश अंगना में उतारे राम घड़िया श्री श्री गणेश अंगना में उतारे बिना घड़िया श्री गणेश श्री गणेश प्रीति कुटुंब से बाजी ऐसी सदगुरु जी से होई कहे कबीर दास का भला पकड़े नहीं हो
ધણી તારા નામનો રે આધાર એ ઠાકર તારા નામનો રે આધાર એ કરી દ્યો ભજનનો
ભજનનો વેપાર તો વ્યવહાર કહેવાય. અટાણે વેપાર છે પણ એવો વેપાર નહીં. અહીં આપણે મહાપુરુષો મળ્યા છે. ના ભૂમિ જેવી પાવન ભૂમિ છે. ધણી રામદેવજી મહારાજનું અને નગાલાખા ઠાકરનું સાક્ષાત પ્રમાણ અહીંયા છે. એવી ભૂમિ છે આ. મહાપુરુષો આપણા યુગ પુરુષો હાલના બહુ ભૂતમાનો જાય, બહુ ભવિષ્યમાં બહુ વિચાર ન કરી વર્તમાનમાં જે આપણી સામે મળ્યા છે. જીણારામ બાપા ઠાકર દ્વારાથી બાપુ પધારે છે. રામસુર બાપાને મને દાદા વાત કરતા હતા કે જેને ધણીએ કલિકાલમાં તો પ્રગટ પીરાણો સવાલ હતો. કલિકાળના ભગવાન છે. સરકાર એની છે, ભલે પછી આપણે ગમે ત્યાં જાય પણ સરકાર તો ઠાકરની છે. એના ભક્તો અનેક વાણી છે એમની. એમાં એક પ્રમાણ અહીંયા પડ્યું છે નેસડા ગામમાં, એ રામસુર બાપાને આપેલું છે. અને આ એ લીલી વાડી છે. એનું મોટું પ્રમાણ, બાપાનું મોટું પ્રમાણ કે વાડી લીલી. બાપાનો બધો પરિવાર અહીંયા હાજર છે. અને આ તો માયાળો આપણી ભૂમિ જેવી છે. આ ગોહિલવાડ છે વાળા, એ તો માનવ જેવા છે. માયાળુ માનવ છે બધા. મહાપુરુષો અનેક સંતો ભૂતમાં ઘણા થયા, હાલમાં ઘણા છે. પણ કોઈ આવી સંસ્થાઓમાં આવી જગ્યાએ ને આવા મહાપુરુષોને મળી તો એની પણ પરખ થઈ જાય કે હાલમાં કોણ છે. મોંઘીમાની જગ્યા આપણું સેહોર ધામ, સેહોર ગામ. માં ભગવતી રાજપરા વાળી આ ખોડિયાર સિહોરીમાં ગૌતમ મુનિ એ પણ અહીંયા તપસ્યા કરેલી. એમને ગૌતમેશ્વર દાદા પણ ધણી રામદેવજી મહારાજનું તો અનેક મહિમા છે. બધા મહાપુરુષો લખ્યો છે. હરજી ભાટી બાપાનો ખૂબ મહિમા લખ્યો છે. સદગુરુ સવારામ બાપાએ બહુ લખ્યો છે. સુખરામ બાપાની એટલી વાણી છે. સદગુરુ મોરાર સાહેબે પણ બાપાનો મહિમા, નિજારનો મહિમા લખ્યો છે. મોરાર સાહેબ પીર તો પીડા ન હરે એ પીર. આ પીરનું પ્રમાણ છે. પીર કોને કહેવાય? પાર કે પીડા હરી લે એને પીર કહેવાય છે. એવા આપણા અનેક પીરાણું ચલાળા જાયતું ભલે, વાલા સતાધાર જાયતું ભલે, પરબધામ જાયતું ભલે. આપણી ગુજરાતની ભૂમિ, ગુજરાતની બહાર મારવાડમાં, મેવાડ, રાજસ્થાન, કચ્છડો. હવે પછી એની લીલા અલગ છે આખી. એ આ નકલંક, કોઈ કલંક નહીં, કલંક નહીં લે. કલકીનાથ કહેવાય છે એને. એ રૂપે પણ ભગવાન આવવાના છે. એ લીલા બાકી છે. પણ હાલમાં જે લીલા હાલી રહી છે ને એના ભક્તો જે છે, સવારામ બાપા કે છે પીરો હું તો રે પીર બાબો અવતારી રે આજ માલ ના ઘરે રામ પીર હું તો પીર બાબો અવતારી આજ માલ ના ઘરે જેને ભેટ્યા એના જોને ભાગ્ય વડા છે. આયા રામસુર બાપાના ભાગ્ય વડા છે. અંતર પડ દે ઈ ફરે
બિરાજે તો એ છે, આ નેસડામાં બિરાજતો એક છોડી દિયા
સગુણાની વારે આવજો. બનાવો માઇક બનાવો મસ્ત. ઓલ્ટર ઘટતા ઘટે. બેન સગુણાની વારે વેલા આવજો. વીરા વિરમ દેના વીર. રામા ચડો રેવતે તર્કસ ભાલા લઈ તીર. બાપાના હાથમાં ભાલો જોયો છે પણ તીર કોઈ દી નથી જોયો. તીર લીધેલું છે ને ક્યાં સમયે બેન સગુણાને લૂંટ્યા છે. બાદશાહના 4 પઠાણો હતા, 4 માણસો હતા. એના રત્ના રાયકાને બેભાન કર્યો અને ધનમાલ જે કઈ હતું એ લૂંટી લીધું અને લગ્ન ભર્યા. રામદેવજી મહારાજ હતા. મધરાતના લીલવા માથે પલાણ કરે છે. લીલવા માથે બાપાના અસુરનું નામ લીલવું હતું. માતા મિનળદે કહે છે કે બેટા અત્યારે કે બેન મુસીબતમાં છે, મને પોકારે છે, મારે જવું જરૂરી છે. અને ધણી રામદેવજી મહારાજ ગયા હો. મધરાતે જાય છે. રત્ના રાયકાને બેઠો કરે છે. બેનને બેયને પોકરાણ બાજુ મોકલે છે કે તમે પોકરાણગઢ જાઓ અને એકલડો અસવાર સીધ રામદેવજી મહારાજ, ધણી રામદેવજી મહારાજ રાતના દિલ્હી પૂછ્યા. એક પડકાર કર્યો, ગેબી અવાજ જેને કહેવાય, ગેબી અવાજ. આપણે માઇકમાં કરો તમે વાંધો નહીં. આમાં લોભ ન કરતા, બહુ લોભની વસ્તુ નથી આ. ગેબી અવાજ ભલે દુનિયા સાંભળે, તમે સાંભળવા દે. રામ નામ સાંભળશે ને સાંભળશે તો સાંભળાવો કામ. અને હવાર ઉડી જાય તો ભલે ઉડી જાય, અને અમારા પ્રાણ ઉડી જાય તો ભલે ઉડી જાય. એમ તૈયારી રાખવાની. કોઈ પણ વિષયમાં જઈએ તો ન્યામ તન મન ને ધન ત્રણેય અર્પણ કરીને પછી મજા મેદાનમાં આવે. હું તો લોકડાઉનમાં આપણા ભાગ્ય છે બાપાના બધા મહાપુરુષોના ભાગ્ય કે જેથી આપણને ભેગા મળવા જ છે. અહીંયા મહાપુરુષો બધા મળ્યા છે. ઠાકર દ્વારાથી બધાયા છે મહાપુરુષો. બાપા પધાર્યા, જીણારામ બાપા. એમની કૃપાથી, બધા સંતોની કૃપાથી આવા ધીમા ધીમા ભજન હાલે તો મજા છે. આ ઠરવાનું ઠામ છે એટલે લાવ લૂંટી લેવાનું. લેરું આવ્યો અવસર એને ઓળખો બસ. કાલ પછી હારા ગાહું ને હારા વગાડશું નહીં તો બધી વાતો છે. આજ થઈ ગઈ. કાલ કરશો આજ કરશો અબ. અવસર બીત જાત હૈ, પીછે કરેગો કબ. પાછળનો તો વિચાર જ નહીં કરવાનો. સમય જે મળ્યો છે સંત પુરુષોનો, મહાપુરુષોના દર્શનનો સમય મળ્યો છે. આવો બાપાના ધણીના દરબારમાં અવસર મળ્યો છે તો તન મન ધન દઈને જે કાંઈ સેવા થાય આપણેથી. આમ તો ઘરનો ડાયરો છે ને આપણો બધો, તો આવી જાવ ને મારા વાલા બેહો પ્રેમથી. આ તો આખી રાતનું છે, આપણે થોડુંક 2 કલાકનું છે. હા આવી જાવ બધા. સેવા ટાણે સેવા. બાકી એકલડો અસવાર ધણી રામદેવજી મહારાજ રાતના દિલ્હી પહોંચ્યા. બાદશાહને પડકાર કર્યો. ગેબી અવાજ છો, ગેબી. આખો દિલ્હી ખડબડી ગયું. એ અવાજ અલગ હોય. આપણે ભૂકંપમાં આવ્યો તો 2020માં, કોઈ ઓલો 1માં અમારા ગિરનારમાંથી જે અવાજ આવ્યો ને એ અવાજ સાંભળ્યો ખબર પડે. ગેબી અવાજ આવ્યો. 1 કરોડો હેલિકોપ્ટર ભેગા કરે ને તો એવો અવાજ થાય. કરોડ હું તો વધારે છે. માણા બેભાના થઈ ગયા થાવ. ગરવો ધણેણી ને વાજા વાગશે. ગરવાનો કાંકરો હેલ્યો નહીં પણ ગરવાના મંદિર આમ હલબલાવી નાખ્યો. એ ગેબી અવાજ કહેવાય. એવો ગેબી અવાજ દિલ્હીના શહેરમાં ચોકમાં જઈને કર્યો બાપાએ. અને આમાં મોગલો કેટલા ખબર? 1 2 5 25,000 50,000 લાખ 2 લાખ નહીં 9 લાખ મોગલો હામાં. એકલા રામદેવજી મહારાજ 9 લાખ રૂપ ધારણ કર્યા ને તઈ તીર હાથમાં તાણ્યું. આ તઈ તીર બાપાએ લીધું અને મોગલોને હાર પમાડી. પીરાયનો તો દાવો કરતા કે પીર તો અમારામાં થાય. પછી બાપા આવ્યા દ્વારકાધીશો. ઠાકર આવ્યો કે પીર એને નો કહેવાય, પીર તો આને કહેવાય. પીડા હરે પીર કહેવાય. એવો દાવો કરતા પીર તો મુસ્લિમમાં પીર, નહીં હિન્દુમાં કોઈ પીર ન હોય. તો એ ધણી રામદેવજી મહારાજનું અવતરણ થયું.
પણ ઈ સૈકોજી હતો અને એ મહાપુરુષોજી હતા ખીમડા પીર, રાવત પીર, જેનું પેલું ભજન ગાયું આપણે રાવત રણસિંહનું. ઢેલડી નગરના રાજવી હતા પણ પીરો રાવત પીર, ખીમડા પીર, માલદેવ પીર, જેસલ પીર, લખમા પીર, લખમો માળી બાપાનો શિષ્ય હતા. રામદેવજી મહારાજના, મેઘ ધારવાજી એ પણ બાપાના શિષ્ય, બાવા ઉગમસિંહ એ પણ બાપાના શિષ્ય. એ ગત મંડળ હતું એક આખું. અને પીરાય કોને કહેવાય ને એ જગતને જાણ કરી અને છેલ્લે એને સ્વીકાર કર્યો કે તો બાપ તું તો વડો પીર, વડો પીર, પીરમાંય મોટો પીર. એના છેલ્લા પેગંબર છે ને મુસાફિર, એની મજાર ન્યાસ હમાઈ ગયા કે હવે મકાન નથી જવું, અહીંયા પીર હમાણા છે, પીર તો અહીંયા છે. એ મુસાફિરની ત્યાં મજાર છે. બાવન પરચા જીવિત ગણાય, સમાધિ પછીના ગણાય. અને ભાટી અરજીની વાણી અથોક વાણી જેને કહેવાય છે. આપણે તો અમુક વાણી જ ગવાય છે, બાકી તો મારવાડી ભાષામાં, રાજસ્થાની ભાષામાં ભાટી અરજીની ઘણી વાણી છે. અમુક ભજનો ગવાય છે, આપણે તો ગાઈ છીએ. કેસે અરજી ભાટી મરણ વિના મારી તન બનતા, રામ મરણ વિના મારી તન બનતા, વરદેવને તમે નહીં જાણતા. કૃપા કરો રે તમે ઘણું જાણતા, કૃપા કરો રે તમે ભૂખ સ્મરણ લખપતિ
આવતડા રે ને તો દીઠાય સુરામ આવતડા રે ને તો દીઠાય બની ઠંડી ને વાનો વાતે ને નિરખ્યા મેં તું રણું જાના નિરખ્યા મેં તું નેસડા જન્મો જન્મની તો ભાંગો ને જાણવાલા જન્મો જન્મની તો ભાંગો ને મેર કરી રે મારા મંદિર પધા ધનધાના અજમલ ભેરે
બધો જો સાંભળો અને થયા હો અજમલ રાજા માટે 12 વર્ષ કાશી વિશ્વનાથ મહાદેવની તપસ્યા કરી. શિવજી મહારાજ પ્રસન્ન થાય છે, આકાશવાણી થાય છે, સપને આવે છે. માગો અજમલ, પ્રભુ આપ તો અંતર્યામી છો, મારું દુઃખ તમે જાણો છો. બધી વાત સાચી, પણ હું અજર મરશું અજમલ, હું મરતો નથી, જન્મતો નથી. પણ મારું તમને વચન છે કાશી વિશ્વનાથ મહાદેવ કે તમે દ્વારકા જાઓ અને ઠાકરને મારા વચનની યાદી અપાવજો, તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. પધારો પધારો. અને આવ્યા અજમલ રાજાઓ. ક્યાં પધાર્યા? હુંદુ કાશ્મીર. પોકરાણગઢ નહીં, પોકરાણ તો બાપાનું સમાધિ સ્થાન છે. હુંદુ કાશ્મીર આવ્યા. હુંદુ કાશ્મીર રેગિસ્તાનમાં કાશ્મીર જેવું વાતાવરણ છે વાલા, એ બાપાની કૃપા છે. જ્યાં રણ છે, જ્યાં પાણી નથી, ત્યાં તમને જો તો આપણી મુલાત ત્યાં બધી પાકે છે. અહીંયા જે થાય છે ને બધું ત્યાં થાય છે, એટલે ને કાશ્મીર કહેવામાં આવે છે. હુંદુ કાશ્મીર પોકરાણગઢથી 115-20 કિલોમીટર છે. બાપાનું જન્મસ્થાન છે. ત્યાં અત્યારે ભવ્ય દેવળતીનું છે બાપાનું. આવ્યા અજમલ રાજા, માતા મેણદેને મળ્યા. માને વાત કરી કે મને ભોળાનાથે વચન આપ્યું છે અને દ્વારકા જવાની વાત કરી છે. માં કે તો મોડું કરો માં, જલ્દી જાઓ, દ્વારકાધીશને મનાવો, ઠાકરને મનાવો. લાડુ બનાવી દીધા માએ પ્રસાદમાં. અજમલ રાજા લઈને આવે છે દ્વારકા. એક પૂનમ, બીજી પૂનમ, ત્રીજી પૂનમ, ચોથી પૂનમ, પાંચમી પૂનમ, છેલ્લે 12 પૂનમ થી તો પાગલ જેવા બની જાઓ. 12 વર્ષ વીત્યા. પછી જો પાગલ કોઈ હોય ને એમ અજમલ રાજા 13મી પૂનમે જે આવે છે, દ્વારમાં ઉભા રહે છે, હાથમાં જળની જારી છે. માતાએ લાડુ આપ્યા તો લાડુ હતા. અને જેમ પાગલ જેમ વાત કરે ને એમ ભગવાન આરે વાતો કરવા માંડ્યા. એ ઠાકર, હવે તો 13મી પૂનમ છે. થોડુંક અમારી હામું જો. એવી કાકલુદી કરે છે, એવી વાતો કરે છે, પણ મૂર્તિમાંથી કઈ જવાબ મળતો નથી. અજમલ રાજાને ક્ષણિક ક્રોધ આવે છે. લાડુ જે પીડ્યા હતા ને મારવા માંડ્યા ભગવાનને. છેલ્લે તો જળની જારી પાસે પડી, એ પણ મારી ભગવાનને. બ્રાહ્મણ લોકો, ગુગલી લોકો જોઈ જાય છે, કોઈ પાગલ રાજા આવી ગયા છે, કોઈ પાગલ રાજા છે. મંદિર બહાર કાઢે છે. તમે અહીંયા શું કરતા હતા? કે હું ઠાકર સાથે 2 વાત કરતો હતો, પણ મને કઈ જવાબ મળ્યો નહીં. મૂર્તિમાંથી મારા 13મી પૂનમ છે, હું ઊંધું કાશ્મીર થી આવું છું. તો એક બ્રાહ્મણે કીધું કે તમે જેની વાત કરો છો ને, કે હા દ્વારકાધીશ ઠાકર. કે હા, એ દ્વારકા તો દરિયામાં છે, હોનાનો દ્વાર દરિયામાં છે, હોનાની દ્વારકા. ઠાકર તો દરિયામાં બિરાજે છે. એ વિશ્વાસ બસ બ્રાહ્મણે કીધું. અને એમને દોટ મૂકી, ગડગડતી દોટ મૂકી, ભુરિયા બાવાની ભેખડથી કૂદકો માર્યો. વાલાએ હોનાની દ્વારકા રચાવ્યો ભક્ત માટે. અનેક કામ કર્યા છે વાલા. ભગવાન હિંડોળે હિચકે છે, માં ભગવતીઓ સેવામાં છે. પાટો વાળીને ભગવાન હિચકે છે. અજમલ રાજાએ પ્રણામ કર્યા. પ્રભુ અજમલને આદરભાવ આપ્યો. પધારો રાજવી. કે પ્રભુ એ તો બધું સમજાણું, પણ અમને તો માનવ છે મૃત્યુ લોકના, પણ તમે આ પાટા વાળીને બેઠા, એ કઈ સમજાતું નથી. એ કે એ નથી સમજાતું ને, આગળ તમને સમજ પડી જાય, આગળ સમજાઈ જાય. કે કેમ પ્રભુ, શું થયું? કે ઘડીક પેલા એક ભગત આવ્યા હતા મારી હામાં. ઘડીક નો બોલ્યો તો મને લાડુ માર્યા અને જારી જળની મારી. યાદ આવી ગયું, પ્રભુ એ તો હું જ હતો. ખેર જવા જો, જે કાંઈ થયું. આવવાનું કારણ કયો? કે પ્રભુ આવવાનું કારણ તમારે રાજસ્થાન ભૂમિમાં પધારવાનું છે. ઠાકર વચન આપે છે એમને. વડા વિરમદેવજી, નાના રામદેવજી, અને ભાદરવા સુદ બીજ બાપાનો જન્મદિવસ છે. ભાદરવા સુદ જન્મદિવસ બાપાનો. પહેલા વિરમદેવજી આવે છે અને પછી ધણી પધાર્યા. ઠાકર ધણીઓ રાજસ્થાન ભૂમિમાં આવે છે અને મહાપુરુષો લખે છે. છોડી દીધી, છોડી દીધી, છોડી દીધી, છોડી દીધી, હોનાની દ્વારકાને છોડી
બાપુજીને પીને આગળ રાખ્યા દિલની વાત એને કદી નથી હરજી બાતી ગુણ ગાઈ પીરું દિન જાણીને દયાયું રે છોડી દીધી
દર પૂનમના ભેદને વિચારો. પીરજીએ આશા પૂર્ણ કરી. ગેબી પુરુષની ગેબી કરામત. બાપા બળદેવે શાન સમજી લીધી. છોડી દીધી વાલે છોડી દીધી. હોનાની દ્વારકા છોડી દીધી. ધણીનો દરબાર મળ્યો છે એટલે એક કહેવત છે આપણે કે જેને ગાડે બેહી ને એના ગીત ગાઈ. અને રૂડું ઈ જ લાગે. પંદર 20-25 વર્ષથી થોડોક ભજનનો માહોલ હળવો થઈ ગયો છે. થોડુંક અધૂરું ને જો તો કટકા એવું બધું વધારે હાલે છે. કટપીસ એમાં કલ્યાણ નહીં, તમારું નહીં અમારું નહીં. અમને વાણી દોષ લાગે, અમારો મૂળિયા નીકળે. તમને દોષ એટલો બધો ન લાગે, કેમ કે અહીંથી પીરસતા હોય ને. જેટલું બને એટલું ન ખબર હોય આપણે તો કોઈને પૂછી લેવું. આપણા વડીલો બેઠા છે, મહાપુરુષો બેઠા છે, ખ્યાલ હોય એમને કે આ ભજન શું કહેવા માંગે છે, આ વાણી શું કહેવા માંગે છે, કોનું ભજન છે. એડ્રેસ બતાવ્યા છે, એમાં ઠેકાણા બતાવ્યા છે. અમે અહીંયા રહી છે ને અમારું ભજન છે, એડ્રેસ તો આપ્યું છે. એટલે ધણીનો મહિમા એક ભજન લઈ ત્યારબાદ અહીંયા મંચ માથે બધા અમે અમારી ભજન મંડળી છે. આ કલાકારો તો ક્યાંથી આવ્યું કંઈ નક્કી જ નથી થતું. હા, કલાકારો પેલા બીજાને કહેતા, કારીગર હોય ને એને કલાકાર કહેતા. તો હવે અમે કારીગર તો અમે થઈ ગયા છે, કલાના કારીગર. પણ આ તો ભજન મંડળી કહેવાય વાળા. ભજન મંડળી એમાં દલસુખભાઈ છે પ્રજાપતિ, એ સારા એવા ભજનો જેને પોતાની મસ્તીથી ગાય છે પોતે. પછી તો આગે જેમ વધશે એને અનુભવ થાય બધું. એમાં આ મલક તો અનુભવનો છે. જેટલા કિલોમીટર કાપીને એટલી ખબર પડે. કોકે ઓછા કાપ્યા હોય તેને ઓછી ખબર હોય, કોકે પૂરા કાપ્યા હોય તેને વધારે ખબર હોય. આ એવું છે અનુભવનું. આમાં કોઈ પૂર્ણ થતું નથી, અને પૂર્ણ આ છે નહીં. પૂર્ણ આનો અંત જ નથી વાળા. જે મળ્યો એ આનંદ કરી લ્યો, લાવ લૂંટી લ્યો, તો બસ એટલું છે. આમાં કઈ શીખી લીધું ને કઈ આવડી ગયું ને એવું બધી એ આપણી પોતાના મનની ભ્રાંતિ હોય છે એવી કે ના અહીંયા વિરામ પામી ગયો. વિરામ થતું જ નથી. કહેતે રાને રમ ગયે, કહેતે ગયે નિરાશ, ધરતી રાજા રામની કિનકીનો પૂરી આશ. આપણને અવસર મળ્યો તો ભજન કરી લો, સાંભળી લો, બસ. અમારી કરતા તો આપ મહાન છો. શ્રવણ ભક્તિ છે આપની પાસે. અમારી કીર્તન ભક્તિ છે તો અમે અમારી રીતે થોડી તરોડી મરોડીની જેમ ઠાકર રાજી થાય એમાં એટલે મહેનત કરી. તમારે તો ડાયરેક્ટ છે શ્રવણ ભક્તિ. શ્રવણેથી રેડ્યો ને મારા રુદિયે ઠેરાણો, દેહડીમાં ઉવો રણકાર, પ્યાલો દૂજો કોણ પીવે. એ શ્રવણ ભક્તિ મહાન છે વાલા. પણ પીરની વાત આવે ને તો પીર તો વડા પીર રામદેવજી મહારાજ એક જ છે બસ. મોટા મોટા પીર અને જગતને જાણ કરી પીરાય આને કહેવાય. છેલ્લે તમે મહાપુરુષ આપણા ખીમડા પીરની, રાવત પીરની ખાલી એમનો ઇતિહાસ સાંભળો ને તો પીરાય કોને કહેવાય. 14,000 ને નિજારીઓને જેલમાંથી છોડાવ્યા હતા. 2 બલિદાન આપ્યા, 14,000 ને છોડાવ્યા હતા. બાદશાહ હામાં બલિદાન આપ્યા. મસ્તક વેરાવ્યા. ખીમડા કોટવારે મસ્તક વેરાવ્યું, રાવત રણસિંહ મસ્તક વેરાવ્યું, અને નિજાર ભક્તોને 14,000 ને જેલમાંથી છોડાવ્યા. હે કુંભા, સતને આધારે આવા મુનિવર સીધ્યા. સતે લીરલ કુંભાને કહેશે ઢેલડી નગરમાં 2 મુનિવરા સીધ્યા. રાવત રણસિંહને ખીમડો કોટવાર, દિલ્હીમાં જઈને જેને કરવત મેલાવ્યા, બાંધ છોડાવ્યા 14,000. એવા અનેક ભક્તોની ગાથાવામાં પડી છે. તો નિજાર ધર્મ છે, નિજાર છે, આદિ અનાદિનો ધર્મ છે. સતયુગમાં પણ આની સ્થાપના છે. ભક્ત પ્રહલાદે કરેલી છે. દ્વાપરમાં છે, મહારાજ હરિચંદ્રે કરેલી છે. ત્રેતામાં છે, પાંડવોએ કરેલી છે. અને કલિકાલમાં બલિરાજાએ કરેલી છે. અને હજી હાલમાં આપણે બાપાનો મહિમા એમને અખંડ છે. નિજાર એટલે ઝાડ આમાં ન આવે. ઝાડમાં હોય તાલ કે નિજાર ન સમજાય. માયા ઝાડમાં રહે તાલ કે નિજાર નહીં. એ ઝાડ પર થાય ને તો ત્યાં આત્માનો ભાવ છે. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. બેયમાં આત્મા છે. આત્મભાવ જાગે, દેહ ભાવ મટાડીને અરબુ તમે આત્મભાવ જગાડો. બાબા રામદેવજી મહારાજની વાણી છે. અરબુજીને કહે છે કે આ દેહ ભાવમાંથી બહાર નીકળો.
આ ઈ ધર્મ છે આપણો અને બધાયનો છે, એકનો થોડો મૂળમાં સનાતન છે ને. પછી તો બધાય ઘણાય ધર્મ છે, એ બધા એને નજીકથી નાવ ઘણાય છે, જેમાં બેહો એમાં પાર તો પડવાની જ વાત છે. આ મહાપુરુષો નાવ લઈને જ બેઠા છે, પણ બેહી જવાનું, ખાલી જોઈએ નહીં રાખવાનું નાવ હારી છે એમ પોગાડશે કે નહીં પોગાડે, એમ કલ્પનામાં નહીં રહેવાનું. નાવ જોઈ જાવ એટલે બેહી જવાનું. એટલે નાવિક છે તો પોગાડી દે સામે કાંઠે. આ જીવિત પરચો બાપાનો એક વાણી લઈ લઈ, ત્યારબાદ દલસુખભાઈને સાંભળી. ઉસ્તાદમાં અનિલભાઈ છે પરમાર, એ મારી સંગાથે છે. અનિલભાઈ, પ્રતાપભાઈ બારોટના દીકરા છે રાહુલભાઈ, એ પણ ઉસ્તાદ છે. કમલેશભાઈ બેનજામા છે. રમેશભાઈ ગૌરાંગભાઈ રબારીનો દીકરો છે, મંજીરા વગાડે છે. આ બધું ભજનના અમારા ઘરેણા છે. એકાબીજા ઓથે ઓથે પીડા જ રાત નીકળી જાય. આમાં કોઈના એકલાના પ્રોગ્રામ તો ક્યાંય થતા જ નથી. ખાલી તબલાના ખાલી ભજન એવું નથી. બધું ભેગું કરો તો મજા આવે. કેમ ધર્મ પાંગલો થઈ ગયો ને, ત્યારે ધર્મ પાંગલો છે, ભેગું થવું પડે, નકર ન હાલે. ધર માંદો માંદી વસ્તુ થઈ ગઈ, ટેકો કરવો પડે. એક પગે છે ને અટાણે કલિકાલ છે ને, એક પગે ધર્મ ઉભો છે. આપ જેવા મહાપુરુષોને સંતો મળે તો વળી પાછો ધીમે ધીમે હાલતો થાય. બાબા રામદેવજી મહારાજે જીવિત પરચો બાપાનો, રામદેવ વિરમદેવ બે ભાઈ ચોકઠે રમે છે. એમાં મધરાતે પોકાર આવે છે. એક વાણિયાની દીકરીએ માનતા રાખેલી બાપાને, જો મારી ઘરે પારણું બંધાવે તો હું હાલી રાજસ્થાનની યાત્રા કરીશ. અને 9 મહિના થયા ને ફૂલના ગોટા જેવો દીકરો આપ્યો ધણી એવો. દલુ વાણિયો, વડનગરનો ગુજરાતી વાણિયો, મોદી સરકારના ગામનો વાણિયો, ભાઈ બોકા કાઢે એવો વાણિયો. પાછો આવ્યો નહીં, રોકાઈ ગયો. પણ રોકાઈ ગયો એ કે હવે તો અહીંયા જ મજા છે ને, હવે શું જાય વડનગર. રોકાઈ ગયો વાણિયો. આનું નામ મેં દલુ વાણિયો પડ્યો છે. દલસુખ, આ દલુ વાણિયો. દલ ખુશ, બધા ખુશ કરીએ એટલે દલ ખુશ. દલુ વાણિયો અઢળક ધન લીધું ભેગું ને બાદશાહને જેમ બેન સગુણાને લૂંટાતા ઈ જ બાદશાહ એના 4 પઠાણો મોકલ્યા અને વાણિયાને મારી નાખે છે, ધન દ્રવ્ય લૂંટી લે છે. અને મધરાતનો દીકરી પોકાર કરે બાપાને. હો રણુજાના રાજા અજમલજી ના બેટા, વીરમદે ના વીરા રાણી નેતલ ના બળતા મારો જાલા.
हिंदवा पीर नहीं हिंदवा पीर नो देखा तो कुछ नहीं देखा धनी खबर न हो कई खबर न पीर में पीर हिंदवा पीर एना मुसाफिर था एमनी आ जाजम से आमाजी बापाए प्रमाण आप्या छे એટલા ક્યાંય પ્રમાણ નથી મુસ્લિમોને એટલા પ્રમાણ આપ્યા કેટલા પ્રમાણ ખબર પેલા તો ના પેગંબરે પૂછ્યું તમે ઘોડલિયા ચરાવો છો હા તો પીર હોય ઘોડલિયા નો ચરાવે બાપાએ કીધું પીર હોય ઘોડલિયા નો ચરાવે તો તમારી વાયકા સાંભળીશ મુસાફિર એવું પૂછે છે બાપાએ જવાબ દીધો હામો તમારે એક પીર હતા હાંડિયાન બકરા ચરાવતા એને તમે પીર નો કહેતા હાંડિયાન બકરા બે ચરાવતા એ મોહમ્મદ પેગંબર હતા એને તમે પીર નો કહેતા તો અમે તો ઘોડલિયા ચરાવીએ છીએ આ પહેલું પ્રમાણ આ જાયજમ એટલે આસન આસનમાં તો એક વ્યક્તિ બેહે કેવડું એક આસન 5 પીરું મક્કાથી આવ્યા અને કીધું બાપાને ભણીને સમાચાર મોકલ્યા કે તમારું પ્રમાણ લેવા માટે તમારી પીરાઈને પરખવા માટે તમે પીર કેવા આવશો પીર તો મુસ્લિમ આવે હિન્દુમાં પીર ખબર નહીં એને અને પોગ્યા 5 બાપાએ ડાલીબાઈને કીધું બાપા હાલો પીરું આવ્યા છે એને થોડુંક આદર ભાવ દઈએ આપણે એ પીરની પીપળિયું છે ત્યાં એ જ જગ્યા આવ્યા ધણી આસન આપ્યું પેગંબરે કીધું અમે 4 જે બીજા છે આપ એક આસન એકનું આસન આપો છો ધણી રામદેવજી મહારાજ કીધું આપ એક બિરાજો પેગંબર બેઠા ને તો જાયજમ વધી બેહી જાવ બીજા 4 બેઠા પછી જાયજમ વધી હવે કોઈ છે બાકી તો બોલાવી લ્યો હજી કોઈ બાકી રહી ગયા તો બોલાવી લ્યો અને આકાશવાણી થઈ મક્કામાં આવો કે તમારે પીરના પીરાઈ જોવી હોય ને પીરના દીદાર કરવા હોય અને પીરની પીરાઈ જોવી હોય તો આવો રાજસ્થાન ભૂમિમાં આવો અને ઉડ્યા હો આકાશ માર્ગે ઉડ્યા કેટલા ખબર 1000 2000 5 25000 નહીં લાખ નહીં 1,80,000 આકાશ માર્ગે ઉડીને જેમ જેમ આવે ને જેમ બે એમ જાય જેમ વધે આ તો સંતોની ગોદડી છે વાલા પીરની ગોદડી છે આમાં હોય એટલા સામે કોક જાય તો થાય ને ની ગોદડીમાં કોક બે તો થાય આવે એટલા સામી જાય એમાં તો પીરની ગોદડી પીરની જાજમ છે આ તો 1,80,000 બેહી ગયા તોય જાજમ વધી કે હવે કોઈ બાકી આટલા પ્રમાણ તો પેલા જ આપ્યા પછી ડાલીભાઈને કીધું બાપા આપણે ડેગ ચડાવો આપણે ડેગ બનાવીને બાપાની જે મીઠા ભાત બનાવીને એ ડેગ પેલી ન્યા ચડીતી વાલા હવા પાલી ચોખા ઓર્યા ડાલીભાઈને કીધું બાપા આ પીરોને કયો આ ડેગ ચૂલ ઉપર ચડાવી દે 5 ઉઠ્યા 25 ઉઠ્યા 1000 ઉઠ્યા 2000 ઉઠ્યા પછી તો ટોળું ભેગું ઊભું થયું પણ ડેગ દોરા હોય થોડી હલાઈ નથી પાછા બેહી ગયા ડાલીબાઈ ને બાપાએ કીધું બાપા ડેગ ચડાવી દો ચૂલ માથે ડાલીબાઈ એમને ડેગ ચડાવી હવા પાલી ચોખા જતા હો અંદર રંધાઈ ગયા પછી કીધું પીરું કીધું હવે ખાલી ઉતારી તો લ્યો આને પછી તો એકાબીજા હામું જોઈને ભેગાથી ઉભા થયા 1,80,000 પણ એ ડેગ થોડી ત્યાંથી હલે વાલા દોરા હોય હલી નહીં પાછા બેસી ગયા ડાલીબાઈ ને કીધું બાપા ડેગ ને ઉતારી લ્યો ને આ પીરું ને મન ભાવતા ભોજન આપો એમાં તો ભાત જ હતા મીઠા ભાત જ હતા કાંઈ નતું બીજું પણ એના મનમાં હોય ને 1,80,000 ને ઈ આપો આમાંથી પીરસો આ પ્રમાણ માટે પ્રમાણ જોવો પછી ઘણી રામદેવજી મહારાજના પ્રમાણો બાપા બેઠા છે એ કોલિયા ઉભા થયા તમારા વાસણ તમારું આસન નહીં અમારું મક્કા મદીનાથી મગવી દો અને ત્યાંથી લાંબો હાથ કર્યો આ પ્રમાણ જોવો તમે ત્યાંથી લાંબો હાથ કર્યો આમ સીધો મક્કા વટલા એટલા હોય એટલા આસન લઈને ઠામણા બામણા લઈને ધૈર્યા આગળ કઈ લ્યો જમી લ્યો એક બીજા ઉભા થયા ચૂરમાન લાડુ ખાવા અહીંયા જીમા લાડુ જમાડ્યા મોતીચૂર
એક ત્રીજા ઓલિયા ઉભા થયા. વાસી ટુકડા 5 દીના વાસી ફૂંકાઈ ગયેલા, ડેગમાંથી ફૂંકાઈ ગયેલા ટુકડા પીસ્યા. એક ઓલિયા ઉભા થયા, ગંગાજળ, માં ગંગાને પ્રગટ કરો અહીંયા. બાપાએ ન્યા ભાલું મારીને માં ગંગાને પ્રગટ કર્યા, નાઈ લ્યો પેલા, પછી ખાઈ ગયો. આ પ્રમાણ છે, આમાં નકરા પ્રમાણો, નકરા પ્રમાણો. એક ઓલિયા ઉભા થયા, આમાંથી કઈ નહીં, તાજું હલાલ કરેલું. ડાલીબાઈ પીરસ્યું પછી મુસાફિર ઉભા થયા, બાપ તું તો વડો પીર, વડો પીર, વડો પીર. ઇલકાફ મળી ગયો વાલા. બધાય પીરો ઝૂકી ગયા અને ઈ પીરસ્યું ને પછી કીધું તું તો વડો પીર બાપ. પછી ઈ પીર ન્યા હમાઈ ગયા, પાછા ઈ ગયા નહીં કે પીર તો અહીંયા છે, હવે હું ન્યા જાય. આ પીર હકીકત અહીંયા છે. આદ પીર તો મુસલમાના, હિન્દવા પીર નહીં, હિન્દવા પીર નહીં, હિન્દવા પીર નહીં, બાબાજી દન
જી મહારાજ કી નગાના ખા બાપા કી પૂજ્ય બચ્ચુ બાપા